એ નાટક કરો ચોક પડે ને દાસુ નાસુ શું લઈ જવાનું હોવાનો. બાય બાય ટાટા સી યુ. પેલા પાછા વળી જાય હું પડ્યો ને તો આજે પાડું તો જ ખરું ઉલાડી મારુંગા. ફોન ચક્કીને થોબલા ને બોર્યો ને રૂખોડવાનું એવું જ જોવા મળે હોય તો. દ્વારકાધીશ જયરામ આપી મિત્રો, તો હું કરી રહ્યો છું અરવલ્લીથી દ્વારકાની સાયકલ યાત્રા. અને આજે મારી યાત્રાના થઈ ગયા છે 7 દિવસ. અને અત્યારે અમે હાલ રોકાય છે રાજકોટથી આગળ જસાપર કરીને ગામ છે ત્યાં આગળ હસમુખભાઈને ત્યાં. રાજુભાઈ ત્યાં ને આ છે હસમુખભાઈનો રૂમ. આ ભાઈ છે ને જે એ વાડીમાં રહે, વાડી હોય ને ત્યાં આગળ રહે, રાજકોટથી બહાર વાડી એમની તો આગળ રહે. બાકી તો હું તમને અત્યારે એક વસ્તુ બતાવું છું. અને એમ હસમુખભાઈનો એક છોકરો છે ને વિશાલ, એને આ બનાવ્યું મંદિર. જો ખાલી અંદર રામાપીરનો ગોડલો નો ફોટો મૂકેલો છે રામાપીરનો. જો આપણે અગરબત્તી કરી દીધી. બાકી વિશ્વાસ હોય ને તો બધું થાય આ રીતના. બાકી જો આજે જવાનું છે આપણે કાલાવાડ નવા રણુજા છે ત્યાં રામાપીરના દર્શન કરવા માટે. અને આજે છે રામાપીરની બીજ, તો આપણે દર્શન કરી અને પછી આગળ વધ્યું. તો હવે મસ્ત નાઈ બાઈને ફ્રેશ તો થઈ ગયા છીએ. ચા બા પી લીધી. હજુ પછી ચા પીતા નહીં, આપણે એટલે પીધી છે. અને નહીં નાખે હજુ ભાઈ પણ નહીં નાખે. જો બાકી તો હવે થોડી વારમાં નીકળીએ છે કાલાવડ. તો આગળ નવા રણુજા છે દર્શન કરીને પછી આપણે ત્યાંથી આગળ જઈશું અને તમને બી દર્શન કરાવીશું. જયરામ આપી એવું લખી દેજો. ફાઇનલ ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા મસ્ત જબરદસ્ત રેડી. બાકી તો બંને સાયકલો તૈયાર થઈ ગઈ. બંનેમાં સામાન બધું પેક કરી દીધો. અને રાજુભાઈ જય બાબારી, જયરામ આપી, જય દ્વારકાધીશ. બાકી ચલો હવે નીકળીએ. કાલાવાડ જવાનું છે. કાલાવાડ અહીંયાથી લગભગ 5 કિલોમીટર છે. ત્યાં આગળ રામાપીરનું મંદિર છે નવા રણુજા કરીને, ત્યાં આગળ દર્શન કરવાના છે. ચલો આગળ મળીએ. તો આ છે હસમુખભાઈનો છોકરો વિશાલ. કેમ મજામાં ને? જબરજસ્ત. તો આણે અમારી બહુ સેવા કરી. બાકી તો હવે રજા લઈએ અહીંયાથી અને જઈએ આગળ. આવું તારા અમારા જોડે આવું. તું જોતો ને અખંડ જોતો લઈને જતો પેલો દ્વારકા હાડી ઇન્જર નરેશભાઈ વખત તું જોતો ને દ્વારકા ચાલીને જતો. તો કઈ આ છોકરો હે ને અહીંયાથી દ્વારકા ચાલીને ગયો તો. લગભગ 200 કિલોમીટર થાય અહીંથી. એમની વાડીથી નીકળીને આગળ રસ્તા ઉપર આવી ગયા હતા. જો આ છે રસ્તો અને સાયકલો. અને હસમુખભાઈ પણ અમારી જોડે આવી ગયા. હસમુખભાઈ જય દ્વારકાધીશ, જય રામાપીર, જય માતાજી. કેમ મજામાં ને? બસ મજામાં. તમે મજામાં? હા. તમે તો ક્યાંક ગયા હતા ને? હું અહીંયા રણુજા જ જવું છે. આવું થોડી વાર પછી બીજ ભરવા. આપણે તમે બીજ સારી રીતે ભરી લેજો ને દર્શન કરી લેજો રામાપીરના. ને આજથી 12 કિલોમીટર બાકી છે રણુજા. જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ. બાકી તો આપણે કાલની નાઈટ આમના ઘરે હતી અને હવે જવાનું છે આપણે કાલાવાડ. બાકી ભાઈ આપણે મળવા આવી ગયા છે. રસ્તા ઉપર હતા, બહાર હતા તો ઊભા રાખ્યા અમને અને મળવા આવી ગયા છે. ભાઈનું મળી લીધું અને હવે જઈશું આગળ. બાકી ચલો હવે રજા લઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. જય રામાપીર. બાકી ચલો અજ્જુભાઈ આવી રહ્યા અને આપણી સાયકલ અજ્જુભાઈની સાયકલ. વિશાલ જય બાબારી. આરતી નામ ને તારું? જય બાબારી, જય બાબારી બોલ. હા આ છે હસમુખભાઈના બંને છોકરાઓ. બાકી તો આમને ભણવાનું બધું અહીંયા જ છે. અહીં આગળ જ ભણતા હોય. ભણવાનું રહેવાનું બધી જાય. આમ છે આ સંતરામપુરના સંજેલી બાજુના. બાકી ચલો ગાઈસ આપણે આગળ વધીએ. બાકી ચલો કાલાવાડથી નીકળી ગયા રણુજા છે અહીંયાથી ખાલી 2 કિલોમીટર. પણ અમારી યાર સાયકલમાં બહુ પ્રોબ્લેમ આવી ગયો બરોબરનો. એ અજ્જુભાઈ સાયકલ ચલાવે ને એ હું ચલાવતો ને સાયકલે એમાં કંઈક અવાજ આવે પાછલા લે કટાકટ કરીને. એટલે અજ્જુભાઈને કીધું તમે ચેક કરો અને અવાજ આવે પણ કંઈ સમજાતું નહીં. નવા રણુજા પહોંચી જાય છે. કાલાવાડાથી 5-6 કિલોમીટર આગળ હતું એ મંદિર. ત્યાં આગળ અમારી બીજ ભરવાની હતી આજે. ફાઇનલી એ મંદિર અમે પહોંચી જાય છે. તમને બી દર્શન કરી લેજો, તમે બી દર્શન કરી લેજો. બાકી જો આદિકાને નવા રણુજા છે ત્યાં આગળ રામાપીરની બીજ ભરવાની હતી અને બહુ જ પબ્લિક આવ્યું. જબરજસ્ત જો વખત જોરદાર પબ્લિક. ચેક રસ્તાની અહીંયા આગળ રસ્તા સુધી લાઈન છે અહીં આગળ. બાકી તો આપણે કેટલી વાર દર્શન થઈ રહે કંઈ નક્કી નહીં.
રામાપીરના દર્શન કરીને પછી આપણે નીકળીએ અહીંયાથી. જય રામાપીર કોમેન્ટ કરી દેજો. દર્શન કરીને પછી અહીંયાથી નીકળ્યો. આપણે રામાપીરની બીજ આજે ભરી દીધી. બીજ ભરીને હવે લગભગ અમે ત્યાંથી 10-15 કિલોમીટર આગળ આવી ગયા છીએ. અને અહીંથી અમારે જવાનું ખંભાળિયા બાજુ, જામનગર ખંભાળિયા ખરું ને એ બાજુ જવાનું છે. તમે શોર્ટકટ વચ્ચે પકડ્યો સિંગલ પટ્ટી. પેલી બાજુ એક હાઈવે જતો પણ એ થોડો લોંગ પડી જતો એટલે આપણે અહીં શોર્ટકટ પકડ્યો. બાકી તો અમે થોડીક વાર આરામ કરો, 1-2 કલાક આરામ કરીએ એમ કરીને રોકાયા હતા. તો અહીં એક દુકાન છે હોટલ જેવી ત્યાં આગળ. બાકી તો આ છેક સુધી બધું લીલું લીલું દેખાય ને, બધી ડુંગળી. વાવેતર કરેલું હોય બધે ખેતરમાં, ડુંગળી કરેલી. આપણે ઘઉં વાવીએ ને એમાં ડુંગળી વાવેલી. બાકી કંઈ નહીં ગાઈસ, ચલો અહીંયાથી હવે થોડી વારમાં નીકળીએ પાછા. લગભગ સાંજ સુધી પહોંચી જાવ. અત્યારના વાગી જાય 3 વાગી જાય અત્યારે. 6-7 વાગતા સુધી પહોંચી જાવ. 6-7-8 વાગતા આપણે જ્યાં રોકાવાનું તે જગ્યાએ. કંઈ નહીં, ચલો. અત્યારે વાગી જાય 5 અને અમે કાલે જ્યાં રોકાયા હતા ત્યાં આગળ વરસાદના વાવાઝોડાને કારણે લાઇટ નહોતું. તો આગળ ચાર્જિંગ એના તો મોબાઈલ કર્યા કે કશું જ નહીં. પછી અત્યારે કાલાવાડમાં નવા રણુજાના દર્શન કરી નીકળ્યા હતા. અહીં આગળ એક હોટલ હતી, તો આગળ થોડી વાર ધૂમ હતો એટલે આરામ કરવા માટે બેસી જતા. તો પછી થોડી વાર આરામ કરીને 3:30 જેવા વાગ્યા. પછી લાઇટ આવી તો પછી પાછું મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા કલાક. એટલે એમ કરતાં અત્યારે 4:50 મતલબ 5 વાગવા કરે. એટલા માટે આજે થોડું લેટ થઈ ગયું. ચલો નીકળી ગયા છીએ. ભાઈ આગળ પાછળ 5 વાગી જાય એટલે એમાં હેડવું પડે. મોબાઈલ ચાર્જિંગ થઈ જાય અથવા એટલે આમ સિંગલ પટ્ટી રસ્તો હતો એટલે મોબાઈલ ચાર્જિંગ જોઈએ. જો શોર્ટકટ હતો ને એટલા માટે. તો અહીંથી નેકરી જતા, નેકરીને પહોંચી ગયા છીએ થોડાક આગળ અને મસ્ત લોકેશન આવી ગયું હ. તમે શું જોવો હાલે? અમારા અહીં રોકાવાનું છે લગભગ 20 કિલોમીટર જેટલું બાકી છે. બાકી તમને લોકેશનનો નજારો બતાવું. રોકાવાનું નહીં, ખાલી ખાવાનું. પેલા તો આ ભાઈને જોઈ લો. ચો ના હાલે? બાકોડ પડવાડા. ઓય શું કરો આટલા બધા? આઈ ગયા છે અત્યારે. જો બાકી હા મેન સાઈડ દેખાય ને બધી પવન ચક્કીએ. જો ખતરનાક લોકેશન જબરજસ્ત દેખાય. જો હું પડ્યો ને તો પાડું તો જ ખરું. ઉલાડી માरूंगा. પાડે તો જ ખરું. ઉલાડ માरूंगा. દેખો સાયકલ ઠોકી દેવાની. જો એન્ડ જબરજસ્ત લોકેશન, મજા આવે. લોકેશન ઉપર ચંજમ પહોંચે છે મિત્રોની. હે વાડી કી ના જાતી ખબર નહીં. વિડિયો બના એક બાર. કશું નહીં બનાવવાનું હે. આના સિવાય કોઈ જોવા મળે જ નહીં. આજે તો આખા દિવસના આવી જગ્યાએ ફરીએ. મતલબ પવન ચક્કી ને થોબલા ને બોર્યો ને રૂ ખોળવાનું એવું જ જોવા મળે હોય તો. અને સિવાય બીજું કોઈ જોવા જ નથી મળતું. સુવરિયો ને બાવળિયો ને સિંગલ પટ્ટી રસ્તા ચડી જાય એવડે તો. જો પેલા હાઈવે ઉપર હતા, અત્યારે સિંગલ પટ્ટી રસ્તા આવી. બાય બાય, ટાટા, સી યુ. પેલા પાછા વળી જાય. જતા રહો, આવતા જ નહીં. देखो ऐसा नज़ारा है जामनगर में. देखो जो बाकी
જય દ્વારકાધીશ કાકા. કાકો ખેતરમાં કામ કરે. પેલી પવન ચક્કી દેખાય ને એ પવન ચક્કી બનવાની ચાલુ હતા રે. બાકી નાના પોકે હે ને યાર બહુ મોટો મોટા આમ દૂરથી લાગે આપણને કે નાનો છે પણ બહુ મોટો પોકે. બાકી ચણા ખાવાય. હા. બાકી જો પેલું બોર્ડ અમારે તૂટી ગયું હજુભાઈ નું. પછી સાયકલમાં કોઈક પ્રોબ્લેમ આવી ગયો હતો એમને બોર્ડ તૂટી ને આપણે સાયકલમાં કોઈક અવાજ આવતો ને ખબર નહીં કટાક અવાજ આવતો પણ આપણે પેલા રણુજા ગયા ને પછી નીકળ્યા ને વળતા હતા અવાજ બંધ થઈ ગયો. બાકી તો જો હે ને સાયકલ ટકોરા બંધ હેડે હે. કાલે વરસાદમાં થોડી ખરાબ થઈ ગઈ હતી તો એ નાખી સાફ કરી દીધી તો આ તો હસમુખભાઈ તો રોકા હતા ખેતર પેલા તો ઉભરે શું કહું ઉભરે સણા ખાવા જ ઉભરે એવું લાગે. તો જો ગાઈઝ એક વસ્તુ બતાવું હું તમને લગભગ તમે બધા જે વિડીયો જોતા બધા કરજો. જો આ રીતના રસ્તા ઉપર હે ને માટલી ભરીને મેળ દેવાની. આવા માણસો કોઈ તરહે આવે ને તો પાણી પીવા ચાલે જેમ કે અમારા જેવા. અરે કોઈ બહાર નો વ્યક્તિ આવે ગમે તે ફરતો ને તરસ લાગે શું કરો પાણી ની મળે. અરે મૂલ લે માટલું માટલું મૂલ હે આવું કરી મૂકવાનું. કોઈ તરસ્યું આવે ને બિચારું તો પાણી પીવા અરે એને તરસ મટે. આવું કામ થોડું કરજો તો ઉનાળામાં હું ચકલા બી પાણી પીવા અને માણસ બી પાણી પીવા તો સારું એમ. તરસ પાણી પાવું એ આપણો ધર્મ. આપણે કર્યું ઘેર જઈને યાત્રા ઉપર જો હા રોસ્ટિંગ નહીં કરવાનું બાકી તમારે રોસ્ટિંગ થઈ જાય પાછું યાદ રાખજો. બાકી ચલો ગાઈસ પાણી પી લઈએ ને આપણે બોટલ પર લઈએ ને પછી તો ચાલ્યા અહીંથી આગળ. અહીંથી વધારે દૂર નહીં નજીક જ આવી ગયા. નાટક કરવા ચોક પડે ને દાસુ સોલાઈ જવાનું હોવાનો હે દાસુ સોલાઈ જવા હો લાવા થઈ જાય પેલો તારો પે જાય ને તો બધું ભરાઈ જાય. જોજો આ કરે જો એ બોર પર જતા કોઈ હું તો કરવા નહીં આવું કોટા નહીં કાઢું પાછું યાદ રાખજો. એટલે ગાડી આવા પાછળ ઉડાડી દે આલી નાટક કરો બરોબર ના દે. રેન્જ બ્લેક સ્કોર્પિયો કાળો ઘોડો મારે તો તમારે પેઠી નહીં થતી એમને એમ જાય જો આ નહીં જતી. નાટક કરતા હેડે પડી લોકો શોર્ટ થઈ જવાની. હાસુ સોલાઈ જશે જોનતા પણ ચાલો આવું તો સારા કરે કરે તારે પોકાય એમને નહીં પોકાય યાર પછી રોજ નહીં જવાનું. હા બાકી રોજ નહીં જવાનું મોજ મસ્તી મત જવાનું. સોનમને હાડો સીધા બાવળ એમ ઘા થઈ જાય યાદ રાખજો. બહુ દૂર આવી ગયા છે અહીંયાથી લગભગ અમારે રોકાવાનું છે 10 કિલોમીટર બાકી. જો અન્ય છૂટી સાયકલ આવે ગેટ આવી ગયા છે હવે છૂટી ના મુકાય લેવાઈ જાવ વગર કોમના. જો
થઈ ગયા 7:30 અને અમારે મોરીલા ગામે પહોંચવાનું હતું તે પહોંચી ગયા છીએ. હવે 1 કિલોમીટર બાકી હોય અહીંયાથી, બહુ દૂર નહીં. કેમ કે યાર આ હે ને વિસ્તાર થોડો કમ નવસારી વાળો ને ખેતર વાળો વિસ્તાર ખરો ને, એટલે મસી ઉડે ને મચ્છર બધા ઓખો મજા આવે. કરતા કરતા આવીએ રાગી એટલે જો નાઇટે સાયકલ હાઈવે ઉપર તો ચલાવે, પણ આવો સિંગલ પટ્ટી ખેતરમાં મતલબ ગામડામાં રસ્તો હોય ને મચ્છર ઓખામાં જબરજસ્ત પડે. એવો લાગે ને મરચાં પેઠી. બાકી તો જો અત્યારે બી આપણી સાયકલ ચાલુ 1 કિલોમીટર એટલે હમણાં 4-5 મિનિટમાં પહોંચે. બહુ દૂર ના કહેવાય. ત્યાં જઈને જ મળી આવે તો ગાઈસ મોરીલા ગામ અમે પહોંચી ગયા છીએ. બાકી પેલા ભાઈનો ફોન આવ્યો કે હું લેવા આવું, તમે રસ્તા પર ઉભા રહો, પેલા ભાઈ લેવા આવું. ખબર નહીં બાઈક એના મોટીના એ ભાઈઓ છે અજ્જુભાઈના ગામના, એમના ભાઈઓ છે કાકા બાપાના છોકરાઓ. બાકી તો અજ્જુભાઈ આવી રહ્યા. પેલા ભાઈ આવે કે પછી આપણે નીકળીએ, થોડી વાર વાત જોઈએ. હમણાં આવી જશે બાઈક લઈને આવે એટલે